આદરણીય પ્રાચાર્યશ્રી, ઉપાચાર્યશ્રી, ગુરુજનો, વિદ્યાર્થીની બહેનો, આજે નવડાના જ્યારે પ્રથમ દિવસ હોય અને આપણી કોલેજમાં જાણે સાક્ષાત તમામ નવદુર્ગાઓ આવી અને અહીંયા રમતી રહ્યા છે એવું જ અનુભવ થયેલો છે. તો સૌથી પહેલા આપ સૌ માટે જોરદાર તાળીઓ થઈ જાય. ખૂબ ખૂબ અભિનંદન. આપ સૌ ખૂબ સરસ રમો છો અને એવું જરૂરી જરાય ન માનતા કે જે લોકો ડ્રેસિંગ કરીને આવેલા છે એ લોકો સારું રમે છે, એવું નથી. જે બીજા લોકો પણ જે સિમ્પલ ડ્રેસિંગ કરીને આવેલા છે તે લોકોને પણ રમતા ખૂબ સારું આવડે છે. તો કોઈ પણ એવું ના સમજે કે અમે ડ્રેસિંગ કરીને નથી આવ્યા તો અમે સારું નથી રમતા, એવું સાબિત ક્યાંક જરાય નથી થતું. તો આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન. અને જે ક્ષણ માટે આપણે સૌ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે સમય આવી ગયો છે. તો આપણે બે સ્પર્ધાઓનું આયોજન આજે કરેલું. એક છે વેલ ડ્રેસ અને એક છે વેલ પ્લેયર. જેમને ખૂબ સારું એવું ડ્રેસિંગ કરેલું હશે અને જેમને ખૂબ સારું એવું પ્લેયર એક સારી રમત રમી રહ્યા હતા તે લોકોના પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર અહીંથી જાહેર કરવામાં આવશે. પણ એની પહેલા જે પણ નંબર અહીં જાહેર કરાશે તેમને જે કંઈ પણ રોકડ પુરસ્કાર અને જે ગીત આપવામાં, ભેટ આપવામાં આવશે તે આપણી જે ગીત સંગીત નૃત્ય ધારાના અધ્યક્ષા ડૉક્ટર શાંતિબેન મોઢવાડિયા, ડૉક્ટર કેતકીબેન પંડ્યા અને પ્રોફેસર રોહિણીબા જાડેજા તરફથી આ રોકડ પુરસ્કાર જે છે તે આપવામાં આવેલું છે. તો ત્રણેય સભ્યશ્રીઓ માટે જોરદાર તાળીઓ થઈ છે. અને જે ભેટ અહીંથી આપવામાં આવશે તે પ્રોફેસર શોભનાબેન વાળા તરફથી છે. તો શોભના મેડમ માટે પણ જોરદાર તાળીઓ થઈ જાય. થેન્ક યુ સો મચ મેડમ. અને આજે જે પ્રસાદીનું આયોજન થયેલું હતું તે પ્રસાદીના પણ દાતા તરીકે ડૉક્ટર શાંતિબેન મોઢવાડિયા, પ્રોફેસર રોહિણીબા જાડેજા અને ડૉક્ટર કેતકીબેન પંડ્યાએ પોતાનો ફાળો આપેલો છે. થેન્ક યુ સો મચ મેડમ. હવે સૌથી પહેલા વેલ ડ્રેસમાં જે લોકોના નંબર આવેલા છે તેના નંબર હું અહીંથી જાહેર કરું છું. આપ સૌને ખ્યાલ છે કે તમને બધાને બેઝ આપેલા હતા. અમે કોઈને વ્યક્તિગત રીતે ઓળખતા નહોતા, એ રીતે જ અમે અમારું જે નિર્ણય છે એ જાહેર કરેલો છે. અને આપ સૌને ખ્યાલ છે કે મારી સાથે ડૉક્ટર નમ્રતાબેન સામાણીએ એમનો ખૂબ સારો એવો ફાળો આપેલો છે આ નિર્ણય આપવામાં. અને છેલ્લે સુધી તો બાબતોમાં અમે છેલ્લે સુધી કન્ફ્યુઝ રહ્યા હતા કે કોને નંબર આપવો. તો હવે એ અમારી જે યાદી હતી એમાંથી પસાર થઈ ગયા છે અને ત્રીજા નંબરથી હું શરૂઆત કરીશ. તો ત્રીજા નંબર ઉપર આવે છે બેઝ નંબર 199. બેઝ નંબર 199. અમને ઇનામ આપવા માટે થઈને હું પ્રોફેસર અદિતિબેનને નમ્ર વિનંતી કરીશ. કોંગ્રેચ્યુલેશન્સ. ત્યારબાદ દ્વિતીય ક્રમે આવે છે બેઝ નંબર 148. બેઝ નંબર 148. હું ડૉક્ટર શાંતિબેનને નમ્ર વિનંતી કરીશ કે તે દ્વિતીય નંબર જેને પ્રાપ્ત કરેલો છે તેમને ભેટ અને પુરસ્કાર આપે. થેન્ક યુ સો મચ મેડમ. ચાલો હવે પહેલો નંબર હું તમારા ઉપર મૂકું છું. તમને કદાચ કોઈ ખ્યાલ આવતો હોય કે પહેલો નંબર આપનો હશે જ. બેઝ નંબરથી કહેજો. વંશિકા બેઝ નંબર નથી. વંશિકા બેઝ નંબર 139. 139. ઓકે. પ્રથમ ક્રમાંક આવે છે બેઝ નંબર 132. બેઝ નંબર 132. બધા પોતપોતાનું જોવે છે.
પડી ગયેલું છે. કોનો છે બેઝ નંબર 132? હું ડોક્ટર નાગેશને વિનંતી કરીશ કે પ્રથમ નંબર જે આવેલા છે તેને પુરસ્કારથી પ્રોત્સાહિત કરે. જોરદાર તાળીઓ થઈ જાય. થેન્ક યુ સો મચ નેશન્સ. ત્યારબાદ હવે આવે છે વેલ પ્લેયરના ઇનામનું જાહેરાત માહિતી કરું છું. જે પણ ત્રીજા નંબરે જે આવે છે તે છે બેઝ નંબર 147. બેઝ નંબર 147 તેને પ્રોત્સાહિત કરવા માટે હું ડોક્ટર નમ્રતાબેનને નમ્ર વિનંતી કરીશ. કોઈ છોકરો કઈ નહીં બોલે. બધા બાપરા છોકરો ખ્યાલ જ છે. સરસ રમતા. મેડમ મેડમ તમે પણ સાથે જોડાઓ. જોડાઈ જાઓ. બેટા તમે આમ કરો સહેજ ડ્રેસિંગ. ત્યારબાદ દ્વિતીય ક્રમાંકે આવે છે બેઝ નંબર 189. બેઝ નંબર 189. હું ડોક્ટર પ્રેક્ષીબેનને નમ્ર વિનંતી કરીશ અને પ્રોફેસર શોભના મેડમને પણ વિનંતી કરીશ કે આ પુરસ્કાર આપશો. બહુ જ સરસ રમતા હતા. થેન્ક યુ સો મચ મેડમ. ચાલો ફરીથી ઓડિયન્સ તરફ આવું છું. કોણ હશે હવે પહેલા નંબર પર? 159. બીજું કોઈ? ચાલો પ્રથમ નંબરે આવે છે બેઝ નંબર 139. બેઝ નંબર 139. અમે પુરસ્કાર આપવા માટે હું પ્રોફેસર રોહિણીબાને વિનંતી કરીશ. પ્લીઝ મેડમ. થેન્ક યુ સો મચ મેડમ. હવે આપણે આજના કાર્યક્રમમાં અંત તરફ પહોંચી ગયા છીએ. આપણે ખૂબ સારી રીતે આજે એન્જોય કરેલું છે અને આપણે બધાને આજનો દિવસ લોટતાનો પ્રથમ દિવસ જ યાદગાર આપણી કોલેજમાં રહી જશે એવું સરસ આજે આપણે બધાએ ખૂબ સારી રીતે એને માણ્યું છે. તો હવે હું આભાર દર્શન માટે ડૉક્ટર શાંતિબેન મોઢવાડિયાને વિનંતી કરીશ.